13 વર્ષના વિદ્યાર્થી અને 23 વર્ષીય શિક્ષિકાએ ભાગી જવાના મામલામાં પોલીસે શિક્ષિકા સામે પોક્સો અને અપહરણનો ગુનો નોંધી ધરપકડ કરી હતી। 23 વર્ષની શિક્ષિકાને જામીન મળ્યા છે। શિક્ષિકા માનસી નાઈની જામીન અરજી સેશન્સ કોર્ટે મંજૂર કરી છે। 13 વર્ષના વિદ્યાર્થી અને 23 વર્ષની શિક્ષિકા ભાગી જવાનો મામલો પોલીસ શિક્ષિકા સામે પોક્સો અને અપહરણનો ગુનો નોંધી ધરપકડ કરી હતી। 23 વર્ષની શિક્ષિકાને મળ્યા જામીન। શિક્ષિકા માનસી નાઈને જામીન અરજી સેશન કોર્ટમાં મંજૂર કરી। ટ્રાયલ પૂરી ન થયા ત્યાં સુધી વિદ્યાર્થીના ઘરથી શિક્ષકોએ 1000 મીટર દૂર રહેવું પડશે અને જામીનના 3 દિવસમાં શિક્ષિકાએ કાયમી સરનામું અને મોબાઈલ નંબર પુરાવા સાથે જાહેર કરવા પડશે। શિક્ષિકા પોતાને ત્યાં ટ્યુશનમાં આવતા 13 વર્ષના વિદ્યાર્થી સાથે બાંધ્યા હતા શારીરિક સંબંધ। 13 વર્ષના કિશોરને લઈ શિક્ષિકા ભાગી ગઈ હતી। સુરતનો જે બહુ ચર્ચિત કિસ્સો, ખાસ કરીને જે શિક્ષિકા હતી અને તેને લઈને અનેક જગ્યાએ તેના પડઘા પડ્યા હતા, ત્યારે જે પ્રમાણે પોલીસે પણ ક્યાંક ને ક્યાંક કાચું કાપ્યું હોય તે રીતના હવે દ્રશ્યો સામે આવ્યા હતા। અને ગઈકાલે જે કોર્ટ દ્વારા તેમને જામીન મહિલાને આપવામાં આવ્યા છે શિક્ષિકાને, ત્યારે આપણી સાથે જાણીતા તેમના વકીલ છે, તેમની સાથે વાત કરીશું। સાહેબ, શું કહેશો, આખો કેસને જે રીતે જોઈ રહ્યા હતા અને એમાં આ મહિલા સાથે કદાચ પોસ્કોની જે કલમ લાગી હતી? સૌથી પહેલાં તો મહિલા પર સેક્શન 4, 6, 8, 12 લાગુ પડતી નથી। અમુક હદે સેક્શન 8 લાગુ પડે છે, પણ તેમાં પણ સજાની જોગવાઈ 5 વર્ષથી કમની છે। એટલે પોલીસ દ્વારા ગંભીર પ્રકારની આવી ભૂલ કરવામાં આવી છે અને શિક્ષિકાબેનને જેવી રીતે બદનામ કરવામાં આવ્યું છે, એટલે એમાં મહિલાના ગૌરવ પોલીસે છીન્યા છે આમાં। અને પોસ્કો જ્યારે નહીં બેસતી હોય તો જબરજસ્તી કોઈને જેલના ચડાવે તો ચડાવીશ શું જ, એવી માનસિકતાથી આ ફરિયાદ કરવામાં આવી છે। હવે શું લાગે છે તમને, કારણ કે હવે જામીન આપ્યા છે પરંતુ જે પોલીસે કંઈક કાચું કાપ્યું છે, તો હવે તમને શું એવું લાગતું હોય કે જે તમે દલીલમાં મૂકી હોય? બહુ ક્લિયર દલીલ હતી કે પોસ્કો બેન ઉપર, આરોપી બેન ઉપર ફિટ નથી બેસતી, અને અમુક દલીલો, બીજી ઘણી બધી દલીલો હતી, પણ તેમાંથી મુખ્ય દલીલો આ પણ હતી અમારી, તેને નામદાર કોર્ટે માન્ય અને ગ્રાહ્ય રાખી આરોપી બેનને જામીન પર મુક્ત કર્યા છે। બિલકુલ, આરોપી પર જામીન મુક્ત કર્યા છે। આપણે મહિલા વકીલ સાથે પણ વાત કરીશું। તમે જણાવશો, જે એક મહિલા તરીકે આખી જે કઈ રીતની દલીલો હતી ને તમને આ નિર્ણયથી કઈ રીતે જોઈ રહ્યા છો? મારું નામ એડવોકેટ સ્નેહલ પટેલ છે। એક મહિલા તરીકે જે નામદાર કોર્ટ દ્વારા જે ઓર્ડર કરવામાં આવેલો છે, એ ઓર્ડર એક મહિલાને સામાજિક રીતે જે ઠેસ પહોંચે એવું હતું, પરંતુ અમે અમારી દલીલ અને અમારી જે કંઈ કાર્યવાહી હતી, કોર્ટની પ્રોસિડિંગ હતી, એ પ્રમાણે અમે લોકોએ ઘણી બધી મહેનત કરી અને એ મુજબ નામદાર કોર્ટ દ્વારા અમને ઓર્ડર આપવામાં આવેલ છે, શરતી જામીન આપવામાં આવેલ છે શિક્ષિકાને। અને જે પોક્સો એક્ટ લગાવેલો છે પોલીસ દ્વારા, એમાં ખોટી કલમો લગાવીને પોલીસે શિક્ષિકાને એની સમાજમાં જે કંઈ ઇજ્જત હોય, જે કંઈ એની આબરૂ હોય, એને ઠેસ પહોંચાડવાની કોશિશ કરવામાં આવેલ છે। બિલકુલ, તો અત્યારે જે પીડિત શિક્ષિકા મહિલાને પણ હવે અત્યારે હાલ શરતી જામીન આપવામાં આવ્યા છે, પરંતુ જોવા જાય તો આખા કેસની પોલીસની પણ ક્યાંક ને ક્યાંક કાચું જે કાપ્યું હતું અને તેને લઈને અત્યારે આખરે વકીલોની જે દલીલો બાદ તેમની જે મહેનત રંગલાવી છે અને મહિલાને પણ શરતી જામીન પર મુક્ત કરાઈ છે। સહયોગી હિતેશ સાથે અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ।